આ 7-8 દિવસ પીડ્યો છે ને ત્યારે તો ઘરના બધા કામ છે ને મારે ભાઈ ગયા અરે વાળીને કામ બધા કરતા જવાનું શું કરવું મારે તો કરવું જ પડે ને માથે આવ્યું છે બધું કરવું પડે ઓય ભગવાન આવી કષ્ટી નાખે શું કરવું એટલે કા તરફડિયા નાખે હે અરે પાણી દઉં આ 2 ઠામડા ધોઈ લઉં આ બધું કામ કરવું પડે શું કરવું મારે પણ પાણી પીવું છે ને હે પાણી હા લેતો વાલ અલે બેટા પી લે પાણી પી લે હાલ ઉભો થા લે ઉભો લે એ છોકરા ઉભો થા બસ બસ પી લે પાણી પી લે હુઈ જા આઈ નહીં મૂકી દઉં પીવું હોય ને એટલે કી જવો આઈ નહીં રાખ્યું છે ના એવું હંગવારી કાઢ નાખું ગયો કા કોક આવે તો કેવું પીર્યું કેવું લાગે કેટલા મેં દવાખાના ફેરવા ડોક્ટર ને ખબર પડતી કે આને શું રોગ છે શું કરવું બોલો હવે એ બેટા હું પાણી ભરવા જાઉં છું હો એ હો મારા બાપા બારા ગયા છે જદુના નાટક ને ચાલુ કરે છે મારે નિરાશ થઈ ગઈ છે હરીનો એક કટકો નહીં કામ કરવાનું મારા બેટાનો નકર તો મારા બાપા કેવું મને કામ કરાતો ઓલું કહીને આમ કહીને હવે ખબર પડશે આ 1 મહિનો હેરાન કરું ને મારા બાપાને ત્યારે મારા બાપાને ખબર પડશે કે છોકરા માંથી આવો અત્યારે ન કરાય લાયો ફોન જોઈ લો ઘડીક મારું બેટું ગામમાં વાતો એવું થાય છે કે ઓલા રૂડિયા ડોવાના છોકરાને આંસકો આવી ગયો પણ મારે આ ખબર કાઢવા જવાનું નથી લાય આજ નવરો થઉં ને તો ખબર કાઢી આવું જો નહીં જાવ ને તો રૂડિયા ડોવાને ખોટું લાગશે કે મૂકી ખબર કાઢવા ન આવ્યા અને મને જરી કંઈ માંદો પડું ને તો રૂડિયા ડોવા ખબર કા પૂછવા આવે જ છે તો લાય આજ ખબર કાઢી આવું હરીરામ તું અગરબત્તી કરીને એ તારા બાપ આખો દીમાં 3 ખેલ અગરબત્તી કરીને તો અગરબત્તીના પૈસા માથે પડે ભલામણા એક ખેલ કરી હતી ને એ ઓલવે જાય એ પણ ગ્રાહક હજે નથી આવતા તો શું કરવું ગ્રાહક આવે તેને એમ થાય કે અગરબત્તી નથી ખાતી આ બે શું કરે છે પુરિયા આ 4-5 દીથી એક ગ્રાહક નતા આયા ને તો હવે મારા ઘરે તો હટાણું ખૂટવામાં છે એ તારા ઘરેની ક્યાં વાત કરે છે તું હાસુ માનીશ આજ બોલ શાક બનાવ્યું ને તેલ વિનાનું બનાવ્યું નકરા પાણીમાં તેલ નથી બુરિયા જો આમણામ આપણે હાલ છે ને તો આપણે હને ભૂખ ભેરા થાય છે ભૂખ ભેગા નહીં થાવી તું આ માતાજી માથે ભરોસો રાખ આ માતાજી છે ને તમ તારે બધું આપી દેશે તું ઉપાધિ કરીમાં અગરબત્તી જગાય ના હો અગરબત્તી ન જગાવી 5 રૂપિયા હતા ને એની અગરબત્તી લાવ્યો સૌ એ 5 દી લગી હાંકવાની છે તું એક કામ કર વધાવો દે આ ગ્રાહક આવશે કે નહીં આવે જો માતાજી ખારા થયા છે તો વધાવો આવી જાય અને નો ખારા થયા હોય તો વાસા લાય પાસા માતાજી ખારા તો નથી થયા હાલ હવે ગ્રાહક ની વાત જો ગ્રાહક આજ આવશે એટલે પડતો જ વધાવો હાલ મારી જોઈજે હો અમે આંધ્રા છે મારી તું તો બધી પારે કે ગ્રાહક હાલે આવે છે કે નથી આવતા આને તો બધી ખબર હોય ને એને જ ખબર હોય હાલ મારી વધાવો હો પડતો જ હાલ માતાજી ભાંચી હોતી દે હાલ કે એક છે હો છે વાહ મારી વાહ તું અમને પડદે વાતો કરે પણ મારી કાંઈ ગ્રાહક તો આવવા દે
ભૂરિયા માતાજીએ વધાવો દીધો છે ને આજ તો ગ્રાહક આવશે ને આવશે જ. અને આજ ગ્રાહક આવે ને એટલે આપણા ઘરે હટાણું આવી જાય. બસ એ ગ્રાહકનો હરખી રીતનો કાટલો કરી નાખો છે. હા, અને એમાંથી 5 રૂપિયાની અગરબત્તી લઈ લેવાની. આ બસ મારી તારે 5 રૂપિયા થઈ રે મારી અમારે થોડું થાય. મારતા એને તો શું ધૂપ હોય ને તોય હાલ્યા જાય. આ બોલા ભૂવા પાસે દાણા સોવરાયા ને તે માજુ સારું થઈ ગયું મારે. નકર માજુ રહ્યો ને મારી પાસે રૂપિયો જ ન ટકતો. તે ભૂવા નાના પણ કામ માતા એનું એમ કરે છે હો. મને એને એમ કીધું કે આ જા તને વધાવો વાસા દઈ દઉં છું અને તને જા ગામમાં જઈને જીત જડે ને તો માનજે માતાએ દીધી. જીત જડી અને એ કહે ને તારા રૂપિયા મેકતો એના ભેગ મેક દીજે. એના ભેગી મેકીને પછી તો મેં ઓલા ટીડિયાનું દેણું ભરી દીધું અને સુખાનું દેણું ભરી દીધું. હવે આ એક છે ને દુકાનનું નામું ભરવાનું છે. દુકાનનું નામું ભરી આવું ને એટલે આપણે જો ને વાહ રોકું થઈ ગયું છે. પછી જો ને ભૂવા પાસે જઈ અને જે ખાતું કે નહીં ખાતું દી આવી છે. અરે રૂડિયા બાપા, શું લે ભલા મને આમ વિચારમાં હાલ્યા જાવ છો? કેટલા હાથ પાડ્યા? કાંઈ નહીં, પાણી ભરવા જતો બોલ ને. તે શું આટલા બધા વિચારમાં ગીરી ગયા? ખબર ન પડતી ને આ ધીમે કેમ પાણી ભરવા? એ ડોલી મેં એને પાણી ભરવા કાઢ્યો હતો ને તે આવીને ઘરે પડી ગયો ને શું થયું ને ઈ જ નથી ખબર. નકરું આમ જ કરે છે. તે પણ દવાખાને લઈ જવાય ને ભલા મેળ્યો. અરે આટલામાં એકઈ દવાખાનું ડોલી મેં બાકી ન મૂક્યું તેને હું ન લઈ ગયો એવું. અને તોય સારું જ નથી થતું. સારું જ નથી થતું. કોઈ દવા ન લાગુ પડતી. દવા જરીએ લાગુ નથી પડતી. તો તમારે બાપના મતર ગઢપણમાં કઠણાઈ આવી કહેવાય. ગઢપણમાં કઠણાઈ હો. આ તો શું કરવું હવે? હવે એક કામ કરો, હા. કદાચ તમારે કોઈ માતાનો માર હોય તો તમે રહ્યા ને ભૂવા પાસે સપટી બપટી નાખી દો, ખબર પડે બધી. ડોલી હારા ડોક્ટરને મેં દેખાડ્યું તોય સારું નથી થયું. આ ભૂવા સારું કરે. અત્યારના ભૂવા ક્યાં એવા દાણા જોઈને સારું કરી દે એવું. એ તમારા હમણે કહ્યું તમને ન ખબર હોય. હમણે મારે રહ્યું ને ઘરમાં એવું હાલતું હતું રે ને 5 રૂપિયા લાવવું ને ક્યાંકથી તો પાછા 10ની વપરાશ થઈ જાય ને 50,000 લાવવું ને તો 60,000ની વપરાશ થઈ જાય. ઘરમાં 1 રૂપિયો જ ન ટકતો. પછી રહ્યા ને ઓલા ભૂરીઓ ભૂવાની નો રહ્યા એ મેં એને પાસે દાણા જોવરાયા ને તો પછી એને દાણા જોઈને મને વધારે મેક દીધો. અને મને એને એમ કીધું કે જા તને કાંઈ તું તાર ઘરે પહોંચી ને ત્યાં હું તેમ કે તને જીત જડશે. તે મને જીત હોતી જડી રૂપિયો. મને કે એ જીત જડે ને એ તાર પૈસા ભેગ મેક દીજે. તે મેં મેક દીધું ને તે અત્યારે જો ને જો મેં 2-3 જણા માત્ર માંગણા હતા ને એને પૈસા દઈ દીધા બરોબર. અને જો આ પૈસા રહ્યા ને આ પૈસા લઈને હું દુકાને નામું ભરવા જતો હતો તો આ નામાં એટલે જો પૈસાની મારે એવડી બચત થવા માંડી. અને આમ જો તમારે કદાચ દાણા બાણા ન જોવરાવો હોય અને જો છોકરાને દવાખાને લઈ જવું હોય તો નામું હું પછી ભરીશ. ચાલ્યો આ લઈ જાઉં ઉછીને. તો પણ ડોક્ટરે ઘણા ઠેકાને દેખાડ્યો. અરે તું કહેતો હોય તો સાચું જ કહેતો હોય, તું કાંઈ ખોટું જ નહીં કહેતો હોય. હું ભૂવા પાસે આવેલો દઉં પાણી ભરી અને છપટી ન ખાઈ આવું. હું તો કહું છું એક સપટી નાખી દો. કાંઈક માતાનો માર હોય ને કદાચ તો રાગે પડી જાય. સમજ્યા? આ તો તરણા આડો ડુંગર એવી વાત છે. હા તે હે ને પાણી ભરીને તરત ભૂવા પાસે જાવ છપટી નાખો. હા તો નખાઈ આવો. માજે બોલો આ ડોહાને જો ને કોઈ દી આખી જિંદગી કામ ન ઉતર્યું. બિચારો છોકરો માણ કરીને જુવાન થયો તો કે આંચકો ઘડ થઈ ગયું કંઈક થઈ ગયું છે. હવે ભગવાન માતાજી કરીને તો આના છોકરાને સારું થઈ જાય ને તો સારું છે. આ ડોહાને તો નિરાશ. મારા બાપા આવી જા. અલા રૂડિયા ડોહા ક્યાંય ગયા? રૂડિયા ડોહા ક્યાંય નથી. એલા બટા પોપટિયા તાર બાપા ક્યાંય ગયા? મારું બેટું આમ તો જો આ છોકરાને કેટલું વહમું છે. આ રૂડિયા ડોહા કાંઈ ધ્યાન નહીં દે ને તો છોકરો ખોઈ બેવશે. પણ આ ક્યાંય જાય છે રૂડિયા ડોહા? હેલો પોપટિયા તાર બાપુ વાડીએ ગયા છે? ગામમાં ગયા? ગામમાં ગયા લાગે. હમણાં આવશે ઘડીક બેહું. પાણી ભરવા ગયા તા? હા મુસી બાપા પાણી ભરવા ગયા. પાણી નતું ને તે દેવો હાલો તો હું પાણી નાંડો મૂકતો હોઉં. હા તે રૂડિયા ડોહા આ છોકરો આમ જ કરે હે? એ મુસી બાપા આને ઘણા દવાખાને દેખાડી આવ્યો ક્યાંય હરખું જ નથી આવતું. પાણી પીવું બટા? ખાવું છે? અહીંયા બેહો તમને એક વાત કહું.
રૂડિયા ડોવા આવું હોય ને તો કંઈક માતાજીની સપટી બપટી લેવરાવાય. એ ડોયલીએ મને કીધું તું કે ઓલા નાના ભુવા રહ્યા ને એની પાસે સપટી નાખજો. હા રૂડિયા ડોવા એ હાસું છે. મારે એક બે સેકડમના ટેન્ડર પાસ નતા થતા તો હું એ ભુવા પાસે ગયો અને અત્યારે મેં બે સેકડમ પાસ કરી નાખ્યા છે. અને હું તો કહું તમે છે ને ગાયો ગા ભુવાને બોલાવી આવો અને આ છોકરાને જો વધતું જાય છે સપટી લેવરાવો. એ બટા એમનો કઈ મહેમાન છે મહેમાન. એ બટા મહેમાન છે મહેમાન. મને તો એવું લાગે છે કે હવે માણાને ઓળખતો બંધ થઈ ગયો લાગે. બેહો હું છે ને મુખી ચા પાણી બનાવી નાખું. તમે દાદા દીએ મારા ઘરે આવી આવો. એ રૂડિયા ડોવા ચા પાણી પાવા રીશો ને તો આ છોકરાને વધી જાય છે. આ તો મને એમ થયું કે રૂડિયા ડોવા હું માંદો પડું ને દોડીને ખબર કાઢવા આવતા હતા એટલે હું આવ્યો. આમાં ચા બાનું એવું કાંઈ ન હોય. તો મુખી આયા સારું નહીં એટલું. બટા સીધું અરે આમ સીધું અરે. અને મારી કાંઈ પણ જરૂર પડે ને તો તમ તાર મને કેવરાવજો. તો કાંઈ વાંધો નહીં મુખી કાંઈ જરૂર પડે હું તમારા ઘરે જ સીધું આવી જાઉં. હા તે હાલો હાલો જલ્દી ઓલા ભુવાને બોલાવી લ્યો. એ હાલો મુખી. આ ઘેરે આવશે કિશો એટલે. એ હાલો. મૂકીને પાડું નહીં કે છોકરાને કે વધતું જાય છે. હા એટલે બારા વહી જા મારી ગેમ અધૂરી મૂકી દીધી મેં તો. માતાજીનો વધાર તો પૂરો પાડી દીધો હો ભુરિયા. વધાર પૂરો પાડી દીધો પણ તું જોને આટલા રૂપિયા આયા ખાલી. મારો દીકરો મારો કે મારી પાસે ખાલી 120 રૂપિયા છે, મારી પાસે પૈસા નથી. પણ હવે આપણે માતાજીનો હાથ લીધો જાયલો આપણે મુકાય જ નહીં. મુકાય નહીં પણ મારી એ આટલા રૂપિયા કાંઈ ન થાય. એ કોક રૂપિયા વાળાને મોકલ અહીંયા રૂપિયા વાળાને મોકલ. આવા લુખાને શું મોકલે? ઓ બાપા છે ને. આવો આવો મૂકી આવો મૂકી આવો. જય માતાજી જય માતાજી. હે માતાજી. જો હવે ઓલું કે દાદા. આમ જો આ ભુવા છે તમારે પછી છે ને એમના માતાજીનું ખાતું જે હોય ને એ દેવું પડશે. તે વાંધો નહીં જી તમારું ખાતું થાય ને હું દઈ દઈશ. ઓ બાપા આ જો ને રૂડિયા મારો ખાસ ભાઈબંધ છે અને એનો છોકરો હે ને હાવ અત્યારે માંદો પડી ગયો છે. તમે કઈક જોવો સપટી લ્યો જે થતું છે રૂડિયા દવાઈ જ દીશે. રહ્યો રહ્યો મારી માતા કે ને એમ હું કરું, તમે કયો એમ નહીં. લે લે વધાવો હાલ મારી હાલ. જો આ તારા પારે આયા હોય અને દુખિયા જો ઈમણામ વઈ જાય ને તો મારી આ તારા પારે કોઈ આવશે નહીં. હા છે વધાવો, વધાવો. છે પણ કહી દો કેટલા છે. હા આહા. હાલ મારી હાલ. આજ જો ભૂ તારા પારખા કરે છે મારી આ કેટલાનો વધાવો છે એ તારે કેવું પડશે. ખમા ખમા મારી ખમા. ખમા ખમા પગે લાગો પગે લાગો. ખમા ખમા. પાંચનો વધાવો, પાંચનો બાપા. જો મૂકી જો. મારી હાજરા હજુર છે. ખમા ખમા. એ છોકરાને તમારો બાપ આંસકો આવી ગયો છે, આંસકો. કઈક ભુવા બાપા કઈક દાદા બેન કઈક ખમું કરો ને તમે. અરે પાઇપી પાઇપી તારામાં જ પીડ્યું છે બધુંય અને અહીંયા માતાજી આવે છે. મારી ભૂલ થઈ ગઈ. તું જે હોય તું તારે દંડ દેવા તૈયાર છો. અરે ડનનો દીકરો ક્યાં થા? લે બતાવો બતાવો. આઈ મારી વધાવો આવે ને તો એને કહી દઉં, આજ મોઢે મોઢે કહી દઉં. નથી નથી. મારી માતા બરોબર નો હાલે ને એટલે હું ન કહું. લે લે હાલ મારી વધાવો દઈ દે, વધાવો દઈ દે. બાપા ઉભા રહ્યો. આ વધાવો કેમ નહીં આવતો એ મને ખબર છે. હા તો કહી દે ને બાપા. અમે આ છોકરા નથી લાયા હારી એટલે. હા છોકરાને તારે બટા અહીંયા લાવવો જોઈએ પણ કાંઈ વાંધો નહીં. છોકરાને આંસકો આવી ગયો હે ને. હા 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 હાલ મારી સોરું કસોરું થાય માવતર કા માવતર નો થાય મારી. છે મળી છે. છે હા હા 13 નો વધાવો. 13 નો વધાવો.
અરે જા પાપી, તારે પિતૃ નડે છે પિતૃ. જો તારે મેં કીધું પિતૃ ને પાવા પડશે. કે રોડિયા ડોહા તમારે કંઈક માતાજીનું હોય ને હોય જ. પણ ભુવા બાપા અત્યારે મારા છોકરાને સારું કરી દે એટલે હું પાઈ દઈશ. હા તો મારી માતા જો સારું કરી દે અત્યારે, પણ એનું ખાતું થાય છે 10,000. આ તો ખાતું દઈ દેશે હાલો ને મારા 10,000 હો. 10,000. હાલ માડી તારું ખાતું દેવા તૈયાર છે, પણ આ એક એનો છોકરો હે ને ખાટલેથી બેઠો કરી દે અને પિતૃ એના ટેમે પાઈ દેશે. બરોબર? બરોબર. હાલ માડી પડતો વધાવો હો. નથી. વાહ ભુવા, થોડુંક આટલીક વાત તમારે ફેર જાય છે, બોલો. હે હા વાત ફેરો અને હું મારી ભૂલ હોય માફી માંગી લઉં. હાલ માડી, હાલ વાત ફેરવી નાખી છે હવે. દઈ દે વધાવો છે. હાલ વાસા છે માડી. દે આમાં પાછા ગેલ સહી કરે. છે 5નું વેણ. છે માડી. હાલ મારે ત્યાં તારા ઘીરે આવવું જોઈશે. તારા છોકરાને છે ને માથે હાથ મૂકવો પડશે, એ પછીથી હમો થાય છે. હા તો હાલો ને ભુવા બાપા હાલો હાલો. હાલો હાલો. આમ જો બુવા બાપા હા પછી આપણે ઓલું સપ્તી લીધી હતી ને ચેક ડેમ પાસ નતા હતા એ બે થઈ ગયા હો. કમ્પ્લીટ થઈ ગયું ને. અને મારે એક દી છે ને તમને પ્રેમથી મારા ઘરે જમણવાર રાખવું એને બોલાવવા છે. વાંધો નહીં. હા હવે જાઈ લેજે. અત્યારે છે ને આ છોકરાનું થોડું સારું કરી દો. કાંઈ વાંધો નહીં, હું આવીશ ને એટલે એ છોકરો થઈ જાય છે ઘૂઘરા જેવો. હાલો હાલો. મારું બેટાનું આ ખબર કાઢવા વાળા રહ્યા ને એ નક્કી મારો ભાંડો ફોડશે. આ મારા બાપા એક હોય ને એને તું સમજાજો અહીંયા કહ્યું ને તો બારા હોય જાય, પણ મારા બેટાને આ ખબર કાઢવા વાળા આયા જ કરે આવીને તો અહીંયા બેહે પાછા ચા પાણી પીવે. મારે કેટલી ઘડીએ નાટક કરવું. આ છોકરો આમ જ કરે. છોકરાને તો બહુ વધારે છે. આ બધા અમને હમવાય છે ઘડી કામ લાય. માતાજી બધા હારાવાના કરી દેશે હો. બુવા તમે જલ્દી છે ને દાણા જો. તારું ડોબાના તો બહુ વહમું છે. એ બહુ છે, પણ આને 14નું રતન દેખાડવું પડશે. ભલામણા જો આને હાસકો આવેલો છે અને જો હમું નહીં થાય તો આ મૂચી અને રૂડિયો ડોહો રહ્યો ને આપણા બેના સોયત્રા પડી છે. તું મૂંગો મેં 14નું રતન ભારે રે ભાઈ. જય ભુવા બાપા હમો કરો ને હવે આને કઈ. બાપા આને છે ને અંદર લઈ લ્યો, ઘરમાં લઈ લ્યો. તમે બહાર ઉભા રહ્યો, હું એને ભૂવા લઈ જવી. અંદર જ છે આનું બધું નડતર, અંદર જ છે. હા લઈ જાઓ લઈ જાઓ. તમે બાપા અહીંયા ના રહીજો હો. હા ચાલો ભૂવા ચાલો. હવે હું ઉના દીકરા સાની મહિની નો હાલ્યો એ કમાર દઈ દીજો બાપા. બસ હવે પણ કેમ કરે છે? ઉભો રે એ હરખીનો. અમારો છોકરો આટલો કેમ લાવી નાખે. એ તારા બાપ ભૂવા છે, કઈક વર્ગી ગયો ને એ કાઢવું પડે. કે આટલી બધી લાઈનું નાખે. હા માતાજીને બોલાય તો માતાજીને હાલ બોલાય. હાલ તારા સોરજો સમજો તારા પારે આયા છે તારીને મગાડવા પડશે. હાલ મળી હાલ. ખમા.
રેવા દો મને કાંઈ વાંધો નથી બહાર જઈને મારા બાપાને એમ કીધું કે સુડેલ હતી ને ઘર નહીં નાટક કરતો હતો આવા ખોટા નાટક કરતો તો ને હવે કોઈ દી કરીશ નાટક નહીં કરું હે નહીં કરું હા ભાઈ બહાર જઈને નો કહેતો કે મને માર્યો તો હા. એમાં ચીજેક દાણા ઉતારી નાખતા હતા મારા ઉપર હા નકર તારા છે ને આજકાલ તો છીતરા કાઢી નાખશું નો કહું હાલ આમ આયામ હરકો મૂકી બાપા આ બધું એવા જ બંધ થઈ ગયો એ ભૂવા દેવા છે એને છોકરાને બધું સારું થઈ જશે ને પછી જ લઈને આવશે આ ભુવાયા ભાઈ દીકરા. સારું થઈ ગયું ને હવે જો મેં કીધું તું ને કે અમારા ભૂવા દેવા છે બધું સારું થઈ જાય ને પછી જ લાવશે ભાઈ એ આમ જવો એ ઓલી સુડેલ હતી ને સુડેલ ઈ નીકળી ગઈ અને વહી જઈ સોયત્રા કાઢતી ગઈ એટલે આને વળી ગયું તું એ બાપા સુડેલ અને આંસકો બે મિક્સન માં હતો હા હરખાઈ ગયું બેટા બાપા સરખો આવી ગયો બાપા ન્યા નો અડો ખાતું લાવો અમારી માતાજીનું ખાતું લાવો હાલો આ બેટા લાવો તું હોઈ બાપા. જા આરામ કરી હવે એને હુવાની જરૂર નથી એને હુવાની જરૂર નથી હરખું આવી ગયું હરખું આ તો શું દેવાનું તમને હવે બાપા 10,000 કીધા હતા ને પાછા આઈ ગયા પૂછે છે હા લેવું લેતું હાલો ઘરમાં હા લેતા આવો કાંઈ દુખતું નથી ને હાથ બાથ ના ના તો વાંધો નહીં લાય ભલા મને અમારે મોડું થાય છે તું એક કામ કર આ ભૂવા બાપાને એકવાર હજી પગે લાગી લે બસ લાગી ગયો ખમા 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 કહીજો ખમા આલ્યો હાથ જોગ લગન તને સુડેલ નો અડે બાપા હા આલ્યો આ તમારું ખાતું ખમા 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 પણ ઓલા પિતૃ નો ભૂલી જતો એનો વધાર છે ઈ ટાઈમે થાય એટલે પાઈ દીજે પિતૃ એક પાઈ દીજો એ આ ઈ તમારી પાસે આવીને વધારે કરે છે જે પાવન થાય છે ને તે. હા 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 હો? એ ભૂવા બાપા હા બોલો મૂકી એ પછી જમણવાર રાખું ને તેથી હું કેવરાઈશ પછી વી આવજો બાપા જમવાનું અમે કોઈ દી નહીં ભૂલી પણ થોડોક છે ને ટવકો કરજો હા વાહ મૂકી વાહ આ ભુવાએ તો છે ને ભગવાન રોકું કામ કર્યું હો હું કેટલા દવાખાને રહ્યો ક્યાંય હરખું નથી હવે મૂકી એમ કરો તમારે બેહો હવે મને ખુશી હમાતી નથી તમારે હાટું સ્પેશિયલ ચા બનાવું આમ જરૂરિયાત દવા ચા બનાવવો હોય ને તો બનાવજો પણ બહુ ગીરો ન બનાવતા મને ડાયાબિટીસ છે હા પણ ખાંડ ઓછી નાખી તમે બેહો હાલો હા હા છોકરા બોકરા બધું સારું હોય ને તો ચા પીવું એમ થાય હરિરામ 10,000 નો તો મેર પડી ગયો આખો દીમાં એકાદ ગરક આવો આવી જાય ને તો આપણે વાંધો ન આવે હું કઈ બોલતો નહીં